નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગ. ત્રિકોણમિતિના ઉપયોગમાંથી આવનાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ 2 ગુણનો પ્રશ્ન બેઝિક મેથ્સના પેપરમાં રહેવાનો છે. આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ કુલ 8 દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. આ તમામે તમામ દાખલા અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવેલ હતા. ઉપરાંત આ દાખલાઓ તમારા સ્વાધ્યાય અને ઉદાહરણમાંથી લીધેલા છે અને પરીક્ષાલક્ષી છે. 8 દાખલાની તૈયારી કરી દેવાની. તમને રકમમાં થોડોક ફેરફાર કરીને પણ આ દાખલા પૂછવામાં આવશે. તો વિદ્યાર્થીઓ નવે આ જે 8 દાખલા ચલાવવામાં આવે છે એને ખાલી ધ્યાનથી તમે એક વખત સમજી લેશો તો આ 2 માર્ક્સ તમારા આ પ્રકરણના પાક્કા, એટલે કે 2 ગુણ મળવાની પૂરેપૂરી શક્યતા છે. તો શરૂઆત કરું વિદ્યાર્થીઓ પહેલા પ્રશ્નથી. પહેલા પ્રશ્નમાં પહેલા રકમ સમજી લઈએ. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. વિદ્યાર્થીઓ, AB એ થાંભલાનો નિર્દેશ કરે છે, AC એ દોરડું દર્શાવે છે જેની ઉપર એક કલાકાર ચઢી રહ્યો છે. આ જે દોરડું AC છે એ આ જમીન BC સાથે 30° માપનો ખૂણો બનાવે છે. તો પહેલા તો આપણે લખાણ સમજી લઈએ. AB એ શું દર્શાવે છે? બોલો. થાંભલો દર્શાવે છે. AC એ શું દર્શાવે છે? દોરડું દર્શાવે છે. કાટકોણ ત્રિકોણ કયો છે? ABC. એમાં ખૂણો B કેટલાનો થશે? 90. કયો ખૂણો તમને આપેલો છે? ACB. ACB કેટલા આપ્યા છે? 30°. હવે વિદ્યાર્થીઓ, આપણે શું જોવાનું તમારે આકૃતિની અંદર કે તમને કઈ કઈ બાજુનો ઉલ્લેખ કરેલો છે. આ 30 છે તો 30 ની મારે સામેની બાજુ શોધવાની. સામેની બાજુ શોધવાની છે અને મને કર્ણ આપેલો છે. તો સામેની બાજુ અને કર્ણને લગતું આપણું કયું ત્રિકોણમિતીય સૂત્ર? સાઈન. સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે મારે ખૂણો કયો પણ લખવાનો? 30, જે આગળ મેં દર્શાવેલો છે. જોઈ લો તમે. સાઈન 30. સાઈન 30 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો વિદ્યાર્થીઓ બોલો, 30 ની સામેની બાજુ કઈ? AB અને કર્ણ કયો? AC. એટલે સાઈન 30 બરાબર તમે AB છેદમાં AC લખી શકો. સાઈન 30 ની કિંમત કેટલી? 1/2. AB આપણે થાંભલાની ઊંચાઈ શોધવાની છે. દોરડાની લંબાઈ AC કેટલી આપેલી છે? 20 આપેલી છે. તો વિદ્યાર્થીઓ ક્રોસ ગુણાકાર કરીએ. 2AB 20 × 20. તો AB ને કરતા બનાવી દો. 20 છેદમાં 2. AB બરાબર 10 મીટર. એનો અર્થ કે થાંભલાની ઊંચાઈ 10 મીટર આપણને આ દાખલામાં મળી જાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આપણા બીજા પ્રશ્નની. તો બીજો પ્રશ્ન માર્ચ 2022 અને માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો હતો. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30° છે. તો ટાવરની ઊંચાઈ શોધો. વિદ્યાર્થીઓ, AB એ ટાવર દર્શાવે છે. આકૃતિ જોશો તો ખબર પડશે તમને કે AB એ ટાવર દર્શાવે છે. આપણે AB ટાવર લખેલો છે. એ ટાવરની ટોચ છે. C એ આપણું નિરીક્ષણ બિંદુ છે કે જ્યાંથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ મને કેટલો માલુમ પડે છે? 30°. ફરીથી AB ટાવર દર્શાવે છે. એ ટાવરની ટોચ છે. C નિરીક્ષણ બિંદુ છે જ્યાંથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 30° માલુમ પડે છે. ઉપરાંત જમીન પર રહેલું આ બિંદુ એ ટાવરથી કેટલા મીટર દૂર છે? 30 મીટર. એટલે BC મેં 30 મીટર લખેલા છે. વિદ્યાર્થીઓ, આપણે જે શોધવાનું છે ને જે આપેલ છે એને લગતું સૂત્ર પહેલા બનાવી દઈએ. તો 30 ની આ કઈ બાજુ કહેવાય? સામેની. 30 ની આ કઈ બાજુ કહેવાય? પાસેની. તો સામેની બાજુ ને પાસેની બાજુ એ કોનું સૂત્ર થશે? tan. એનો કે tan 30° નું સૂત્ર હું વાપરીશ આ દાખલામાં. હવે આપણે વિગતો બધી અહીં ઉતાવળમાં સમજી લઈએ. AB ટાવરનો નિર્દેશ કરે. A ટાવરની ટોચ દર્શાવે. C નિરીક્ષણ બિંદુ. ત્રિકોણ ABC માં ખૂણો B 90°. ખૂણો ACB 30°. BC 30 મીટર. મેં તમને હમણાં જ કીધું છે, મેં tan નું સૂત્ર વાપરીશ એટલે tan 30. તો વિદ્યાર્થીઓ જુઓ લખેલું છે tan 30. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો 30 ની સામેની બાજુ કઈ થશે? 30 ની સામેની બાજુ AB, પાસેની બાજુ BC. એટલે AB છેદમાં BC લખાશે. tan 30 ની કિંમત 1/3. AB શોધવાનો છે. BC 30 આપેલા છે. ક્રોસ ગુણાકાર. બોલો ક્રોસ ગુણાકાર શું લખવું? √3 AB. 30 × 30. AB ને કરતા બનાવો તો 30 છેદમાં √3.
30 ના અવયવ પાડો 10 તાલી 30 છેદમાં વર્ગમૂળ 3 3 ના અવયવ પાડો વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 10 વર્ગમૂળ 3 મીટર એ આપણને જે પ્રશ્ન પૂછ્યો છે ટાવર એની ઊંચાઈ છે એટલે કે ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળ 3 મીટર મને મળી જાય છે વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ આ જ રીતના દાખલા બોર્ડની પરીક્ષામાં અગાઉના વર્ષોમાં પૂછાયેલ છે વાત કરીએ વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થીઓ ધ્યાન આપો ત્રીજો પ્રશ્ન જુઓ માર્ચ 2024 માં પૂછ્યો હતો જૂન 2024 માં પણ પૂછ્યો હતો અને જુલાઈ 2022 માં બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો આ એક જ પ્રશ્ન 3 વખત બોર્ડમાં પૂછાયેલ છે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે આ ટાવર આકૃતિ તો આની યાદ રહેશે વિદ્યાર્થીઓ તેના પાયાથી 15 મીટર દૂર આ વખતે 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ માલુમ પડે છે તો ટાવરની ઊંચાઈ શોધો વિદ્યાર્થીઓ આ એક જ રીતના દાખલા છે બધા એ બી ટાવર દર્શાવે છે એ ટાવરની ટોચ દર્શાવે છે સી નિરીક્ષણ બિંદુ દર્શાવે છે જ્યાંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ માલુમ પડે છે બોલો ત્રિકોણ એબીસી ખૂણો બી કેટલા માપનો 90 સી ની વાત કરું એટલે એ સી બી કેટલા માપનો 60 બીસી કેટલા માપના 15 ફરી પાછું tan નું સૂત્ર યુઝ કરવાનું તો આ વખતે ખૂણો કેટલો 60 એટલે tan 60 સામેની બાજુ AB પાસેની બાજુ BC એટલે tan 60 બરાબર AB છેદમાં BC tan 60 ની કિંમત વર્ગમૂળ 3 BC રકમમાં કેટલા આપ્યા 15 આપેલા છે તો AB ને કરતા બનાવો 15 ને વર્ગમૂળ 3 નો ગુણાકાર કેટલો થાય 15 વર્ગમૂળ 3 મીટર ટાવરની ઊંચાઈ તો વિદ્યાર્થીઓ આ રીતના પ્રશ્નો વારંવાર બોર્ડમાં પૂછવામાં આવે છે તો ધ્યાનથી આ દાખલા સમજી લઈએ વાત કરીશું વિદ્યાર્થીઓ ચોથો પ્રશ્ન 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ હોય તો તે ચીમનીની ઊંચાઈ કેટલી માર્ચ 2023 માં પૂછેલો પ્રશ્ન છે પહેલા તો શાંતિથી તમારે આ આકૃતિ સમજી લેવાની વિદ્યાર્થીઓ 1.5 મીટર ઊંચાઈવાળો એક નિરીક્ષકની વાત કરેલ છે એ નિરીક્ષક એ આ ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે નિરીક્ષકની આંખથી ચીમનીની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ માલુમ પડે તો ચીમનીની ઊંચાઈ કેટલી વિદ્યાર્થીઓ ફરીથી કહું 1.5 મીટર ઊંચાઈનો આ નિરીક્ષક એ આ ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલો છે નિરીક્ષકની જે આંખ છે ત્યાંથી આ ચીમનીની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ માલુમ પડે તો આ ચીમનીની ઊંચાઈ કેટલી તો પહેલા તો વિગતો લખી દો એ બી એ શું દર્શાવે ચીમની સીડી એ શું દર્શાવે નિરીક્ષક જેની ઊંચાઈ કેટલી 1.5 મીટર વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમે ત્રિકોણ ADE ની વાત કરું આ ત્રિકોણ ADE માં ખૂણો E 90 ના માપનો છે ADE ઉચ્છેદ કોણ 45 મેં લખેલો છે વિદ્યાર્થીઓ આપણે શોધવાનું છે શું AB શોધવાનો છે તો AB શોધવા માટે તમારી પાસે કઈ કઈ વિગત હોવી જરૂરી છે એક તો AE નું માપ જોઈએ ને BE નું માપ BE નું માપ તો મને મળી જશે વિદ્યાર્થીઓ કારણ કે જેટલું માપ CD નું હશે એટલું જ માપ BE નું હશે એટલે આ બે માપ તો આપણી પાસે સરખા છે મેં લખેલા છે BC બરાબર DE તો વિદ્યાર્થીઓ BC અને DE સરખા છે એટલે 28.5 તો આ પણ કેટલા થશે 28.5 આ કેટલા છે 1.5 તો આ પણ કેટલા થશે 1.5 સામસામેની બાજુ સરખી થવાની વિદ્યાર્થીઓ ફરીથી વિદ્યાર્થીઓ વાત કરું BC નું જેટલું માપ છે એટલું DE નું માપ છે એટલે 28.5 જેટલું નિરીક્ષકનું માપ છે 1.5 એટલું BE નું માપ છે તો વાત કરીશું આપણે શું શોધવાનું ખાલી AE શોધવાનો છે તો હવે વાત આપણે એની કરવાની છે તો વિદ્યાર્થીઓ અહીં આગળ લખાણમાં પણ મેં ચોખવટ કરી દીધી છે વિદ્યાર્થીઓ મારે શોધવાનું છે AB એટલે AE વત્તા BE અહીં લખેલું જ છે AE વત્તા BE CD નું માપ 1.5 છે એટલે BE મેં 1.5 લખેલા જ છે BC નું માપ 28.5 છે એટલે DE પણ આપણે 28.5 લખેલા છે કાટકોણ ત્રિકોણ ADE ની વાત કરું તો વિદ્યાર્થીઓ આ કયો ખૂણો છે બોલો 45 એટલે tan 45 બરાબર તો 45 ની સામેની બાજુ કઈ AE છેદમાં પાસેની બાજુ કઈ લખાશે DE tan 45 ની કિંમત 1 AE આપણે શોધવાના છે DE
તો જેટલું માપ BC નું છે એટલું DE નું છે એટલે કેટલા લખ્યા મેં 28.5 તો 28.5 એકુ 28.5 એટલે AE બરાબર મને 28.5 મળી જાય છે તો વિદ્યાર્થીઓ મારે શોધવાનું છે AB તો AB માં કયા ભાગ આવે AE આવે અને BE આવે તો વિદ્યાર્થીઓ AE કેટલા શોધ્યા આપણે 28.5 વાત કરું BE તો વિદ્યાર્થીઓ નિરીક્ષક 1.5 મીટર છે તો BE બરાબર 1.5 મીટર થશે તો B ની જગ્યાએ 1.5 લખાય એટલે 28.5 અને 1.5 કેટલા મીટર થશે 30 મીટર એનો અર્થ કે ચીમનીની ઊંચાઈ 30 મીટર આપણને મળશે વાત કરીએ પાંચમો પ્રશ્ન પહેલા રકમ સમજી લઈએ વિદ્યાર્થીઓ એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથે 60 અંશનો ખૂણો રચે છે જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવતું હોય તો દોરીની લંબાઈ શોધવાની છે વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો દાખલો છે તમે અહીં આગળ જોશો તો એક પતંગ જમીનથી 60 મીટર દૂર તમે જુઓ તો ઉડી રહેલ છે રકમમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે આકૃતિ બનાવી દીધી છે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર આ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર આ એક પતંગ ઉડી રહેલ છે આ પતંગની દોરીનો એક છેડો જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે 60 અંશનો ખૂણો બનાવે છે તો દોરીની લંબાઈ કેટલી હવે આને આપણે લખાણમાં લખેલું છે વિદ્યાર્થીઓ એ પતંગનું સ્થાન દર્શાવે છે AC એ પતંગની દોરી દર્શાવે છે AB એ જમીનથી પતંગની લંબ ઊંચાઈ દર્શાવે છે ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશનો છે ખૂણો ACB બોલો કેટલા અંશનો છે 60 અંશનો છે ઉપરાંત તમને AB કેટલા મીટર આપ્યા છે 60 મીટર તો વિદ્યાર્થીઓ તમારે આ 60 ની તમને સામેની બાજુ આપેલી છે અને આ કર્ણ દોરીની લંબાઈ શોધવાની તો સામેની બાજુ અને કર્ણને લગતું કોનું સૂત્ર છે sin એટલે sin 60 બરાબર સામેની બાજુ AB છેદમાં કર્ણ AC લખવા જોઈએ sin 60 નું મૂલ્ય વર્ગમૂળ 3/2 AB રકમમાં તમને આપેલા છે કે જમીનથી કેટલા મીટર ઊંચાઈએ ઉડે છે પતંગ 60 એટલે AB બરાબર 60 લખ્યા AC આપણે શોધવાના છે ક્રોસ ગુણાકાર કરો વર્ગમૂળ 3AC 60 ગુણ્યા 2 લખવાના રહે છે AC ને કરતા બનાવો 2 ગુણ્યા 60 છેદમાં વર્ગમૂળ 3 લખી દેવાના વિદ્યાર્થીઓ 60 ના અવયવ શું પડે 20 40 60 ને 3 એટલે વર્ગમૂળ 3 એટલે વાત કરું તો 60 ની જગ્યાએ તમે 20 વર્ગમૂળ 3 લખી શકશો વર્ગમૂળ 3 ને 3 ને 20 નો ગુણાકાર કેટલો થાય 60 છેદમાં કેટલા વધ્યા વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 એક વર્ગમૂળ 3 ઉડાવી દો 20 દુ કેટલા થઈ જાય 40 વર્ગમૂળ 3 એનો અર્થ કે દોરીની લંબાઈ 40 વર્ગમૂળ 3 મીટર આપણને મળે છે વાત કરીએ વિદ્યાર્થીઓ છઠ્ઠા પ્રશ્નની છઠ્ઠો દાખલો થાંભલાના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 અંશ છે તો થાંભલાની ઊંચાઈ શોધો વિદ્યાર્થીઓ AB એ થાંભલો દર્શાવે છે જેની ઊંચાઈ શોધવાની છે એટલે AB ક્વેશ્ચન માર્ક કરેલો છે A ટાવરની ટોચ દર્શાવે છે C નિરીક્ષણ બિંદુ છે જ્યાંથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 અંશ માલુમ પડે છે BC 15 મીટર આપણને આપેલા છે ત્રિકોણ ABC માં ખૂણો B કેટલા અંશનો 90 અંશ ખૂણો ACB કેટલા અંશનો 30 અંશ વિદ્યાર્થીઓ દાખલામાં શાનો ઉલ્લેખ કરેલો છે બોલો 30 ની સામેની બાજુ અને પાસેની બાજુ આ બેનો જ ઉલ્લેખ કરેલો છે તો આપણે tan 30 નું સૂત્ર વાપરીશું ખૂણો 30 છે એટલે tan 30 લખો તો 30 ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે AB ના છેદમાં BC મારે લખવાના છે tan 30 નું મૂલ્ય 1 છેદમાં વર્ગમૂળ 3 AB શોધવાના છે BC થાંભલાથી નિરીક્ષણ બિંદુનું અંતર 15 મીટર આપેલું છે ચોકડી ગુણાકાર કરું તો √3AB 15 એકુ 15 એટલે AB બરાબર 15 છેદમાં વર્ગમૂળ 3 લખવાના છે 15 ના અવયવ 5 તાલી 15 છેદમાં વર્ગમૂળ 3 3 ના અવયવ વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 દૂર કરીએ તો 5 વર્ગમૂળ 3 મીટર થાંભલાની ઊંચાઈ આ પ્રશ્નમાં આપણને મળી જાય છે તો વિદ્યાર્થીઓ ટાવરની ઊંચાઈ 5 વર્ગમૂળ 3 મીટર મળી જશે હવે આ
ટાવરનો દાખલો 7મો જુલાઈ 2022. પેલો થાંભલો શબ્દ વાપરો તો અહીં ટાવર શબ્દ વાપરો છે વિદ્યાર્થીઓ. ટાવરના પાયાથી 60 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુએથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30° હોય તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. ટાવર શબ્દ લખે, થાંભલો શબ્દ, મેથડ વિદ્યાર્થીઓ એકની એક જ. ચલો બોલો, એ બી શું દર્શાવે છે? ટાવર દર્શાવે છે. એ શું છે? ટાવરની ટોચ છે. સી શું છે? નિરીક્ષણ બિંદુ છે. નિરીક્ષણ બિંદુથી ટાવરનું અંતર કેટલા મીટર છે? 60 મીટર છે. ખૂણો બી 90°નો, એ સી બી 30°નો. ટેનનું સૂત્ર લગાવીશું તો આવી જશે. બધી વિગતો લખેલી છે. એ બી ટાવર દર્શાવે. એ ટાવરની ટોચ, સી નિરીક્ષણ બિંદુ, ખૂણો બી 90, એસી બી 30, બીસી 60 મીટર. ટેનનું સૂત્ર વાપરીએ તો જુઓ, tan 30 સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો 30ની સામેની બાજુ કઈ? એ બી ને પાછળની બાજુ બીસી. tan 30 એની કિંમત 1/√3. એ બી શોધવાનો, બીસી 60 ક્રોસ ગુણાકાર √3 AB 60 એકુ 60. એ બી ને કરતા બનાવો, 60 છેદમાં કેટલા લખાય? √3. 60 ના અવયવ પાડી દઈએ, 20 તાલી 60. તો વિદ્યાર્થીઓ 20 તાલી 60 છેદમાં √3. પાછા 3 ના અવયવ પાડવા પડશે ને. 3 ના અવયવ શું પડશે? √3 છેદમાં √3 ઉડાવી દો તો 20√3 એ ટાવરની ઊંચાઈ થશે. એનો અર્થ કે ટાવરની ઊંચાઈ 20√3 મીટર મળે. વિદ્યાર્થીઓ ટાવરની જગ્યાએ થાંભલો શબ્દ પણ વાપરી શકે રકમમાં, એટલું ધ્યાન રાખશો. હવે વાત કરીશું આગળના પ્રશ્નની. તો આગળનો 8મો પ્રશ્ન છે. એમાં પણ ટાવર શબ્દ વાપરેલો છે વિદ્યાર્થીઓ. ફરીથી આ જ રીતનો પ્રશ્ન, આ જૂન 2025નો પ્રશ્ન છે. ટાવરના પાયાથી 45 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30° માલુમ પડે તો ટાવરની ઊંચાઈ શોધવાની. તો બોલો, એ બી એ શું દર્શાવે? ટાવર. એ બી ટાવર દર્શાવે. એ ટાવરની ટોચ, સી નિરીક્ષણ બિંદુ, બીસી 45 મીટર. ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90°, ખૂણો એસીબી 30°. તો ફરી પાછું tan 30 નું સૂત્ર લખી દો. તો વિદ્યાર્થીઓ tan 30 બોલો, tan 30 સામેની બાજુ કઈ? AB, પાછળની બાજુ કઈ? BC. tan 30 ની કિંમત 1/√3. AB શોધવાના. BC કેટલા છે? 45. √3 AB 45 એકુ 45, AB 45 છેદમાં √3. તો 45 ના અવયવ શું? 15 તાલી 45. તો 15 તાલી 45. 3 ના અવયવ શું? √3 છેદમાં √3. તો √3 ઉડી જાય, 15√3. તો ટાવરની ઊંચાઈ કેટલી આવશે? 15√3 મીટર. તો વિદ્યાર્થીઓ તમે 8 દાખલા જોયા. એ 8 દાખલાની અંદર ફક્ત શબ્દોનો ફેરફાર છે, તેમજ તમે જોયું હશે તો રકમ તમને થોડીક અહીંયા આગળ બદલી શકે છે. બાકી દાખલા બધા એક જ રીતના પૂછાયેલા છે. તો વિદ્યાર્થીઓ 8 દાખલા તમારે તૈયાર કરી દેવાના. આ રીતના અથવા તો આમાં થોડોક માઇનર ફેરફાર કરી આગામી બોર્ડની પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછવામાં આવશે. તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરશો. સાથે સાથે તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય, સ્નેહી સંબંધીઓ હોય, એ તમામને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં. અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.